મી તો ઉભો રહે તો. તું ક્યાં જાશો બેટા? હું નીચે રમવા જાઉં છું. તો એક કામ કર, તું આશે ને નીચે લેતો જા, ગંગાજળ છે મારે મંદિરે ભગવાનને ચડાવવા જવાનું. હું હમણાં આવું છું હો. એટલે તું લોટી ક્યાં ખાલી કરી એવો? અને આમાં ગંગાજળ તો કેમ ગયું? એ તો નીચે દાદી બેઠા હતા ને ક્યાં ને તરસ લઈ લીધી તો મેં પાઈ દીધી. અરે અકલ મઠા, આમાં ગંગાજળ હતું, ઈ મારે ભગવાનને ચડાવવા જવાનું હતું. અને તને કોને ડૂટી ગાયો કર્યો તો અહીંયા બાને પાઈ દીધું? હું થયો ઓય, હું મારો દીકરો ડકો કરો. અરે હું આમાં ગંગાજળ ભરીને મંદિરે જાતી હતી ભગવાનને ચડાવવા, તો આણે આ નીચે બા બેઠા હતા એને પાઈ દીધું. હવે તમે શીખવાડો આને કઈ. પપ્પા પણ મેં આમાં શું ખોટું કર્યું? દાદીને તરસ લાગી હતી મારા પાસે પાણી હતું એટલે મેં પાઈ દીધું. અરે બેટા, તે કાંઈ ખોટું નથી કર્યું, અને તે જે કર્યું ને એના ઉપર તો મને ગર્વ છે. અને તું અહીં ઘરે મા બાપ તરસ્યા હોય ને તમે મંદિરે ગંગાજળ ચડાવવા જાવ છો, તને શું લાગે છે આ ગંગાજળ ભગવાન સ્વીકારશે એમ? તો હું ભગવાનને જળે નહીં ચડાવવાનું? મમ્મી યાદ કરો, તમે જ કહેતા હતા કે મા બાપ છે ને ભગવાનનું બીજું સ્વરૂપ છે. ઘરે મા બાપ તરસ્યા હોય તો મંદિરે જળ ચડાવવાનો શું મતલબ? એ તું બહુ ડાયો થામા, મને બધી ખબર પડે જ છે હું કરું ને હું ન કરવું. એ આ છે ને 10 વર્ષના છોકરાને ખબર પડે છે કોને પાણી પવાય ને કોને ના પવાય, અને તને નથી ખબર પડતી. તો તમારું શું કેવું છે મિત્રો આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કરજો, અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. પપ્પા એક વાત કહું? હા બોલો બેટા. તમે મને વોટર પાર્ક કે ફાર્મ માં જ ન લઈ ગયા, મને લઈ જાઓ ને, મને બહુ જવાની ઈચ્છા છે. લઈ જા બેટા. પણ ક્યારે લઈ જાઓ? મારા બધા મિત્રો જઈ આવ્યા છે, હું એક જ વૈધો છું અને વેકેશન એ પૂરું થવા આવ્યું છે, મને આજ જ લઈ જાઓ. હાલો જાઓ બેટા, હું તને લઈ જઈ. મારે થોડું કામ છે ને, આજે કામ પતાવી ને પછી જાઓ આપણે. ત્યાં મારું વેકેશન એ પૂરું થઈ જાય. લઈ જવાના છે કે ખાલી બાના જ બતાવવાના છો? અરે બેટા, તને કેમ સમજાવું? તને ફાર્મમાં લઈ જવાના મારી પાસે પૈસા જ નથી. બેટા એક કામ કર, મારે થોડું કામ છે ને, આપણે 2 દિન પતાવી લઉં ને પછી આપણે જાવ. હો તમારે આવું ને આવું જ હોય. આખી દુનિયા કામ કરે છે, બધાય પાસે ટાઈમ છે, તમારી પાસે ટાઈમ નથી. મારી વાત તો સાંભળ બેટા. મારે તમારે કાંઈ વાત ન સાંભળી, તમે તમારું કામ કરો. તમે ઉપાધિ કરો માં, હું આગળ સમજાવીને લેતી આવું છું. ઉભો રહે બેટા. જો બેટા, તારા પપ્પા હારે આવી રીતે થોડીક વાત કરાય. બધા કેવા વોટર પાર્ક માં નાવા જાય છે, મારા દોસ્તારો જઈ આવ્યા છે, હું એક જ બાકી છું અને મારા પપ્પા પાસે સમય જ નથી. બેટા તો તને હજી ખબર નથી, તાર પપ્પા પાસે સમય તો છે પણ પૈસા નથી. એટલે તમે કેવા શું માંગો છો? જો બેટા તું યાદ કર, અત્યાર સુધી તને કઈ પણ વસ્તુ લેવાની ના પાડી કે ક્યાંય પણ જગ્યાએ ફરવા લઈ જવાની ના પાડી? કોઈ પણ વસ્તુની ના નથી પાડી ને? નહીં. તો પછી તાર સમજવું જોઈએ બેટા, તાર પપ્પાની કઈક મજબૂરી હશે તો જ ના પાડતા હોય. વિચાર કરી, રાત દિવસ મહેનત કરે છે, કોને હારું કરે છે? આપડા બંને હારું તો કરે છે. તને ખબર છે તાર પપ્પાના ધંધા મંદી હાલે છે, એટલે એ કેટલા ટેન્શનમાં છે, અને ઉપરથી આ તારી ફરવા જવાની જીદ. મમ્મી મને એ વાતની ખબર જ નહોતી, મારાથી ભૂલ થઈ ગઈ છે, હું હમણાં જ પપ્પા પાસે જઈને માફી માંગી આવું છું. હારું હાલ. પપ્પા હવે મારે વોટર પાર્ક કે ફાર્મ માં નથી જવું. લે કેમ એમ અચાનક મારા દીકરાનો પ્લાન ફરી ગયો? પપ્પા મારા ફાર્મ માં કે વોટર પાર્ક માં જવાની ખુશી નથી, આપણા પરિવારની ખુશીમાં જ મારી ખુશી છે. હે? અરે વાહ, મારા દીકરા મોટા થઈ ગયા. પપ્પા આ વખતે મારા મોલ માંથી કપડા લેવા છો? કેમ મોલમાં કપડા લેવા જવું છે? અને તને કોણે કીધું મોલમાં કપડા મળે? મારા બધાય દોસ્તાર મોલ માંથી કપડા લે છે અને તમે મને લારી ને દુકાન માંથી લઈ દ્યો છો. પણ બેટા, આપણે કપડા મોલ માંથી લઈ કે લારી માંથી લઈ કે પછી દુકાન માંથી લઈ, કપડા તો કપડા જ હોય. એનું કામ શું હોય? આપણે શરીર ઢાંકવાનું. નહીં પપ્પા, મોલ માં છે ને બહુ સારા કપડા મળે. મારા દોસ્તાર છે ને નવા ટી શર્ટ ને જીન્સ પહેરીને આવે. પણ બેટા તને ખબર છે મોલમાં કપડા કેટલા મોંઘા હોય, અને તાર પપ્પા પાસે એટલા બધા પૈસા નથી. પૈસા ન હોય ને તો પૈસા કમાઓ, બાકી મારે મોલ માંથી જ કપડા લેવા છે. તમે ચિંતા કરો માં, હું એને સમજાવીને હમણાં આવું. બેટા ડાયા દીકરા એટલો બધો ગુસ્સો થોડો કરે, અને પપ્પાએ તને કોઈ દી કઈ વસ્તુ લેવાની ના થોડી પાડી છે? નહીં, મારા પપ્પાએ કોઈ દી ના નથી પાડી, આજ જ ના પાડી. પણ દીકરા તે ગુસ્સો કરતા પહેલા વિચાર્યું હશે તારા પપ્પાએ હું કામ તને ના પાડી? નહીં. તે તારા પપ્પાને શાંતિથી નિહરાય તે બેહતા જોયા ક્યારે? એ આપડા હારું રાત ને દી મહેનત કરે છે, સવારે જાય ને સાંજે ઠેક આવે, અને રવિવારે આરામ નથી કરતા. આ બધું કોના માટે કરે છે? આપણા માટે તો કરે છે.
દીકુ તારા ભણવાના ખર્ચા, આ ઘરના ખર્ચા અને